હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે વાત કરવાની છે વેક્ટર લેક્ચર નંબર 9, જેમાં તમે સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ વિશે માહિતી મેળવશો અને દિશા પણ જાણશો. તો ચાલો વાત કરીએ વેક્ટર. લેટ્સ સી. ચલો, પહેલા મિત્રો આપણે વાત કરીશું સરેરાશ વેગ. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. તત્કાલીન વેગ. લેટ્સ સી. ભાઈ, આપણે ગતિ ક્યાં કરીએ છીએ? તો તમે કહેશો સર, આપણે ગતિ છે ને સમતલમાં કરીએ છીએ. ચાલો ભાઈ, સમતલમાં ગતિ કરીએ તો હું અહીંયા XY સમતલ લઈ લઉં છું. ધીસ ઇઝ X, ધીસ ઇઝ Y. ઓકે. ગતિપથ સુરેખ હોય જરૂરી નથી. વિચારો, તમારો ગતિપથ કોઈ પણ રીતે ચિંગ 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 કંઈક આ પ્રમાણે છે. રેડી? ઓકે. વિચારો, તમે ગતિ કરતા કરતા કોઈ બિંદુએ પહોંચો છો, જે બિંદુને તમે A કહો છો. તો એ બિંદુનો સ્થાન સદિશ શું લખું? તો સ્થાન સદિશ શું લખું? તો R1, જેના યામ આવશે X1 Y1. X1 Y1. જો તમે ધ્યાનથી સમજશો તો આટલું અંતર X1 કહેવાશે, આટલું અંતર Y1 કહેવાશે. ઓકે. અને તમારો સ્થાન સદિશ લખાશે X1 Y1 અથવા તો X1 I કેરેટ પ્લસ Y1 J કેરેટ, જે આગળ તમે શીખી ગયા છો. ઓકે. અહીંયા હું સમય લઈ લઉં છું. જેમ કે અહીંયાથી ગતિ કરતા કરતા આવો છો, અહીંયા પહોંચ્યા ત્યારે કંઈક સમય થયો, જે સમયને હું કહી દઉં છું T1. ચાલો, આટલે પહોંચી ગયા તમે B બિંદુ પાસે. ક્યાં પહોંચ્યા? B પાસે. અને ઉગમ બિંદુને અનુલક્ષીને જો તમે એનો સ્થાન સદિશ લો મિત્ર, તો R2 આવશે. R2. અને આના યામ લેશો તો X2 Y2. અને જો તમે ટોટલ યામ ગણશો તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર તમને X2 કહેવાશે અને આ Y2. ગેટ ધીસ? ઓકે. જેમ કે આ અંતર તમે X1 કહેશો અને આટલું અંતર X2. અને આ સમય તમે કંઈક લઈ લીધો T2. લેટ્સ સી. તો આપણે વાત કરીએ સરેરાશ વેગ. તો તમને ભાઈ સૂત્ર તો આવડે જ છે, સરેરાશ વેગનું સૂત્ર. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં કોણ? સદિશ. પણ આ સદિશ રાશિ હોવાથી સ્થાનાંતરનો શું લઈશું? સદિશ. યાદ રાખજો. સ્થાનાંતર કોને કહેવાય? તો એ પણ આપણે શીખી ગયા છીએ. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. જેમ કે A થી મારે B સુધી જવું છે તો મારા માટે સ્થાનાંતર આ સદિશ થશે, જેને તમે ડેલ્ટા R કહેશો અથવા તો D કહેશો. ખબર છે ને આ? યસ સર. ચાલો, તો વ્યાખ્યા શું લખાય? તો વ્યાખ્યા લખાય એકમ સમયમાં, છેદમાં રાશિ હોય અને એકમ વંચાય છે, તો તમે જાણો જ છો. યસ સર. તો એકમ સમયમાં પદાર્થના, ઓકે, પદાર્થે કરેલા સ્થાનાંતરને, પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહેવાય? સરેરાશ વેગ. ચાલો, ધ્યાનથી જોશો તો અહીંયા સરેરાશ વેગ છે, એને મેળવવા માટે આપણે થોડાક લોજિકલી કામ કરીએ. જેમ કે T1 સમયે પદાર્થનું સ્થાન, T1 સમયે પદાર્થનું સ્થાન દ્વિપરિમાણમાં R1. એક પરિમાણમાં હોત ને તો ખાલી યામ લખત X1 X2, પણ અહીંયા તો Y યામ પણ બદલાય છે. જો Y યામ પણ બદલાય છે ગતિ દરમિયાન, અને X યામ પણ બદલાય છે, એટલે બંને દર્શાવવા માટે સ્થાન સદિશ વપરાય. તો સ્થાન R1. T2 સમયે મિત્રો, T2 સમયે પદાર્થનું સ્થાન કેટલું છે? જુઓ, બોર્ડ પર જુઓ અને તમે બોલો સર R2. તો T1 થી T2 સુધીનો સમયગાળો, જેમ કે T1 10 સેકન્ડ લ્યો, T2 25 સેકન્ડ લ્યો, તો સમયગાળો કેટલો આવે? સર 15 સેકન્ડ. તો વચ્ચેનો સમયગાળો છે, ત્યાં સુધીમાં થયેલું સ્થાનાંતર. તો આપણે લખીએ ભાઈ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. સમયગાળામાં સ્થાનાંતર. વોટ ઇઝ ધેટ? સર ડેલ્ટા R. ભાઈ, આ તમને શોર્ટકટ ખબર છે ને? જે સદિશ શીર્ષ ઉપરથી શીર્ષ જતો હોય તે તફાવતનો હોય, એટલે આ સદિશ તફાવતનો. ન ખબર પડે તો એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ, તો પહેલાનું પૂછ, બીજાનું શીર્ષને જોડતો સદિશ પરિણામી કહેવાય. તો R2 થશે પરિણામી. પરિણામી શું આપે? તો બાકીના બે સદિશોનો સરવાળો, એટલે કે R1 પ્લસ D. તો D બરાબર R2 માઇનસ R1, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. 3 સદિશો હોય, જે સદિશ શીર્ષ ઉપરથી શીર્ષ જાય તે તફાવતનો હોય. તો આ તફાવતનો સદિશ અંતિમ માઇનસ પ્રારંભિક લેવાય. આગળ આપણે આ શોર્ટકટ જોઈ ગયા છે. બાકી ત્રિકોણના સદિશ સરવાળા મુજબ આવે છે. હે ને ખબર છે?
ઓકે, તો આ થઈ ગયું સ્થાનાંતર અને સમયગાળો. તો તમે નોર્મલી લખશો તો એવરેજ વી, સરેરાશ વેગ એટલે એવરેજ વી, સ્થાનાંતર એટલે ડેલ્ટા આર અને સમયગાળો એટલે ડેલ્ટા ડી. તો કંઈક આવી રીતના લખાય. થોડુંક લોજિકલી લખવું હોય તો R2 માઇનસ R1 અને T2 માઇનસ T1 આમ લખાય. ક્લિયર છે વાત? તત્કાલીન કેમ મળે? તો તત્કાલીન તમે લિમિટ લગાડીને મેળવી શકો છો. બરાબર છે? તત્કાલીન કેમ મેળવો છો? લિમિટ જે આગળના ચેપ્ટરમાં તમે શીખી ગયા હોવા જોઈએ. તો તત્કાલીન વેગ તો તમે લખશો v ઇઝ ઇક્વલ ટુ તત્કાલીનનો v થઈ ગયો અને અહીંયા સરેરાશને લગાડ્યો તમે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. અહીંયા આવશે ડેલ્ટા r બાય ડેલ્ટા t. ઓકે, તો અહીંયા કોણ આવશે ભાઈ? dr બાય dt. ધીસ ઇઝ વેલોસિટી. યાદ રાખજો ભાઈ. સ્થાન સદિશનું સમય સાપેક્ષ વિકલન તો વેગ સદિશ મળે. કેમ? તો જ્યારે તમે આ બિંદુ પર હતા, આ બિંદુ પર સમજો, ત્યારે એનો સ્થાન સદિશ કંઈક આ હતો. ઓકે, આને જો r કહેશો તો તમારો આ એક્સયામ થશે, આ એક્સયામ થશે અને આ વાયયામ થશે. સમજો ભાઈ વાત ધ્યાનથી. તમે થોડાક આગળ ગયા તો એક્સયામ પણ બદલાણો, વાયયામ પણ બદલાણો. તમે આ બાજુ ગયા તો ફરી પાછો એક્સયામ બદલાણો, વાય. તો સ્થાન સદિશ છે એમાં એક્સ અને વાય બંને યામ બદલાય છે. તો ગતિ એક્સ અક્ષ ઉપર થાય અને વાય અક્ષ ઉપર થાય, એની પરિણામી એટલે વેગ. આઈડિયા આવે છે? તો મને કહો નોર્મલ સ્થાન સદિશ બરાબર શું લખાય? જેમ કે આ બિંદુનો સ્થાન સદિશ સમય સાથે બદલાય છે. સ્થાન સદિશ કણ અહીંયા પહોંચે તો એનો સ્થાન સદિશ r, કણ અહીંયા પહોંચે તો સ્થાન સદિશ બદલાઈ ગયો, જેમાં x અને y આમ બદલાય. તો તમે મિત્રો અહીંયા સ્થાન સદિશને લખી શકો છો xi કેરેટ પ્લસ yj કેરેટ અથવા તો xy. આમાં કિંમત મૂકશો તો તમે લખાશે dx d બાય dt xi કેરેટ પ્લસ yj કેરેટ. સમજીએ વાતને? તો એને લખાય dx બાય dt i કેરેટ પ્લસ dy બાય dt j કેરેટ. થઈ ગઈ વાત? આને શું કહેવાય? dx બાય dt. x આમ સમય સાથે બદલાય તો એને x દિશામાંનો વેગ કહેવાય, વેગનો x ઘટક. અને આને y દિશામાંનો વેગ કહેવાય, વેગનો y ઘટક. આવી ગયું? તો vx એટલે શું? તો x આમ સમય સાથે બદલાતો હોય એનું વિકલન કરો તો x દિશામાં વેગ મળે, y આમ સમય સાથે બદલાય એનું વિકલન કરો તો y દિશામાં વેગ મળે. ચાલો, આ તો તમને ખબર પડી જશે. મૂલ્ય. ચાલો, મૂલ્ય એટલે શું? ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. ઘવ સર ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. ઘવ આવડી ગયું? ઓકે, દિશા કઈ આવશે? દિશા ક્યાં દર્શાવો? અહીંયા દર્શાવી દો ભાઈ. ચાલો, અહીંયા દર્શાવી દો દિશા. દિશા એટલે tan થીટા. tan થીટા એટલે કે y ઘટકના છેદમાં x ઘટક અને થીટા બરાબર તમે tan ઇન્વર્સ લખી શકો છો. આ દિશા હંમેશા x અક્ષ સાથે બનાવેલો ખૂણો, ધન x અક્ષ સાથે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો આ તત્કાલીન વેગનું મૂલ્ય અને દિશા. ઓકે, સરેરાશ વેગની દિશા ક્યાં હોય? તો સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય ભાઈ. ઓકે, સરેરાશ વેગની દિશા સમજો ભાઈ. સરેરાશ વેગની દિશા ક્યાં હોય? ડેલ્ટા આર ની દિશામાં. ભાઈ ક્યાં હોય? ડેલ્ટા આર ની દિશામાં. આ શું છે? જુઓ ભાઈ, આ ગ્રીન કલર શું છે? ગ્રીન કલર સર આ ગતિપથ છે. શું છે? ગતિપથ. ધ્યાનથી સમજો, એક મહત્વની વાત અહીંયા શીખવાની છે. મહત્વની વાત. ગ્રીન કલર શું છે? ગતિપથ. સમજો, આ સમયગાળો ડેલ્ટા છે. સમયગાળો હું નાનો કરું જો, સમયગાળો નાનો કરું છું. જેમ કે મેં અહીંયા લાવી ગયો એ બિંદુ બી ને બદલે હું બી પાસે આવી ગયો, અહીંયા આવી ગયા, તો સ્થાનાંતર આ કેવા છે? ઓકે, સમયગાળો એકદમ નાનો કર્યો તો એ બિંદુની નજીક બી બિંદુ આવશે તો આ શું બની ગયો? સ્પર્શક. શું બની ગયો? સ્પર્શક. આ કોણ છે? આ ગ્રીન કલર શું છે? ગતિપથ. શું છે? ગતિપથ. તો ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શું આપે? સ્થાનાંતરની દિશા. તો આ બિંદુએ તત્કાલીન વેગ મળે. સરેરાશ વેગ પહેલું બિંદુ અને છેલ્લું બિંદુને જોડતો આપે સદિશ આ દિશામાં હોય, સ્થાનાંતર સદિશ આ દિશામાં. પણ એ સમયગાળો નાનો લેશો, એકદમ નાનો, તો મને કહો સ્થાનાંતર ક્યાં આવશે? સ્પર્શકની દિશામાં. તો વક્ર ગતિપથ. યાદ રાખજો, વક્ર ગતિપથ. વક્ર ગતિપથ. આ ગતિપથ છે, ધારો કે તમારો આ ગતિપથ. ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક સ્થાનાંતરની દિશામાં હોય અને તે વેગ દર્શાવે, કેમ કે સ્થાનાંતરની દિશા વેગ આપશે. તો ગતિપથના, વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ, સમજો, બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વેગને તત્કાલીન વેગ કહેવાય.
વેગની દિશા દર્શાવે, દિશા દર્શાવે. ઓકે, યાદ રાખજો ભાઈ આ પદ. વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ એ સ્પર્શક છે તે બિંદુએ વેગની દિશા દર્શાવે. હું તમને એમ કહું ભાઈ અહીંયા વેગ ક્યાં છે ગતિપથમાં, તો તમે કહેશો સર આ દિશામાં. હું એમ કહું અહીંયા વેગ ક્યાં છે, તો તમે કહેશો સર આ દિશામાં. હું એમ કહું અહીંયા વેગ ક્યાં છે, તો તમે કહેશો આ દિશામાં. વેગ હંમેશા ગતિપથમાં સ્પર્શકની દિશામાં ક્યાં હોય? ગતિપથના સ્પર્શકની દિશામાં. શા માટે? તો જેમ જેમ તમે સમયગાળો નાનો કરો તેમ તમારો સ્થાનાંતર દર્શાવતો સદિશ છે અને એકદમ સૂક્ષ્મ લઈ જાઓ એ સ્પર્શકની દિશામાં બેસી જાય, એટલે તે બિંદુએ વેગ તત્કાલીન વેગ સ્પર્શકની દિશામાં. તો યાદ રાખજો, વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક કોની દિશા દર્શાવે? વેગની, તત્કાલીન વેગ. સરેરાશ વેગની દિશા ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં. ઇઝ ધેટ ક્લિયર? આ વસ્તુ ખ્યાલ આવી ગયો? આ Vx એટલે x યામનું સમય સાપેક્ષ વિકલન કરો તો Vx મળે, y યામનું સમય સાપેક્ષ વિકલન કરો તો y યામ. આનો એક પ્રશ્ન ગણીએ, દાખલો, એટલે તમે વધુ સારી રીતે સમજો. ઓકે, તો વિડીયો પોઝ કરો, અહીંયા 5 સેકન્ડ ઊભો છું અને ત્યાં તમે આ વસ્તુ નોંધી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો આનો એક એક્ઝામ્પલ લઈએ. જુઓ આપણે ગણીએ એક્ઝામ્પલ. શું ગણીએ? એક્ઝામ્પલ. જામફળ. કેટલા જામફળ ભાઈ? એક જામફળ. ઓકે, યસ સર, એક્ઝામ્પલ. તો જુઓ તમે એક્ઝામ્પલ. લેટ અસ સી. સમતલમાં ઘડી કાંટા પદાર્થના x અને y યામ x બરાબર 3t અને y બરાબર 2t² મુજબ બદલાય છે. તો t બરાબર 2 સેકન્ડે, ભાઈ કેટલા સમય? 2 સેકન્ડ. 2 સેકન્ડે વેગનું માન અને દિશા મેળવો. સર મેળવો તો લખો. ચલો ભાઈ મેળવો લખી દીધું છે. સમતલમાં ગતિ કરતા પદાર્થના x, તમને ખબર છે હમણાં જોઈ ગયા ભાઈ, સમતલમાં ગતિ કરતા હોય તો x યામ પણ બદલાય અને y યામ પણ બદલાય. ઓકે, x અને y કંઈક આ રીતના બદલાય છે. તો 2 સેકન્ડે વેગનું માન અને દિશા. ભાઈ વેગ છે ને સદિશ આવશે, 2 ઘટકો આવે, x ઘટક, y ઘટક. ઓકે, અને આનું માન એટલે શું? સર એનું માન એટલે આ બંને ઘટકો, પણ પહેલા ઘટકો તો મળવા જોઈએ ને. ચાલો આને આપો ઇક્વેશન નંબર 1, ઘટકો મેળવી લઈએ. Vx એટલે x દિશામાંનો વેગ, તો સ્થાનનું સમય સાપેક્ષે વિકલન કરો. સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. x ની જગ્યાએ કિંમત મૂકો. x ની જગ્યાએ કિંમત 3t, t નું t ની સાપેક્ષ વિકલન 1 એટલે 3 × 1. અહીંયા આવશે 3 મીટર પર સેકન્ડ. જેને વિકલન ન આવડતું હોય એ શીખી લે ભાઈ. વિકલન d/dt. ઓકે, અહીંયા 3t, t ઉપર કેટલી ઘાત છે? 1. તો જે ઘાત હોય તે આગળ લખો, t × 1 એટલે 1 થશે, અને એક ઘાત ઓછી એટલે 0. કોઈ પણ 0 ઘાત એટલે 1. બરાબર છે? વિકલન નોર્મલ બેઝિક સૂત્ર છે. જે ઘાત હોય તે આગળ લખો, એક ઘાત ઓછી. સંખ્યાનું વિકલન ન થતું હોય એ ચલો. 3 મીટર પર સેકન્ડ વેગ છે ને, આટલો આવ્યો. y ઘટકની વાત કરીએ. y ઘટક જુઓ. y ઘટક તો dy/dt. તો તમે લખશો d/dt, અહીંયા લખશો 2t². ઓકે, હું અહીંયા આગળ સાદુરૂપ આપું છું. જે ઘાત હોય તે આગળ 4, એક ઘાત ઓછી એટલે t. y યામ બદલાય છે. જુઓ અહીંયા સમય નથી આવતો x યામમાં, એટલે કે x વેગનો x ઘટક અચળ છે. x દિશામાં વેગ અચળ છે, અહીંયા સમય છે, તો y દિશામાં વેગ બદલાય છે. ઓકે, તો જ્યારે પદાર્થ આમ ગતિ કરે છે તો y દિશામાં વેગ બદલાય છે, x દિશામાંનો વેગ અચળ. t સમય સાથે બદલાય છે. કેટલી સેકન્ડે મેળવો? 2 સેકન્ડે. ચાલો તો 2 સેકન્ડ મેળવી લઈએ. તો અહીંયા હું લખીશ v બરાબર vx. vx તો 3 જ આવશે, 3i કેરેટ પ્લસ vy જે કેરેટ. હવે y 2 સેકન્ડે કેટલો મળે અહીંયા? ઓકે, 4 × 2 = 8. તો 8 જે કેરેટ. તો આનું મૂલ્ય કેટલું આવે? મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 9 અને 64. ચાલો ભાઈ 64 ને 9 73 મીટર પર સેકન્ડ. બરાબર છે? ધેટ્સ ઇટ. ઓકે,
દિશા ભાઈ હમણાં તમે શીખી ગયા દિશા એટલે થીટા બરાબર tan ઇનવર્સ વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક. tan ઇનવર્સ વેગનો y ઘટક કેટલો 8, x ઘટક કેટલો 3. બસ આ છોડી દેવાનું આટલું. આટલી દિશા આવશે. આ દિશા એટલે શું? x અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરાબર છે? કમ્પ્લીટ? રેડી? ઓકે. તો આ તો વેગ. હવે આપણે મિત્રો વાત કરવાના છીએ પ્રવેગની. તો તમને ખબર છે ભાઈ વેગ બદલાય તો શું ઉત્પન્ન થાય? પ્રવેગ. है ना? चलो तो अब हम बात करेंगे एक्सेलरेशन प्रवेग की. लेट्स सी प्रवेग. तो જેમ સરેરાશ વેગ હતો તત્કાલીન વેગ હતો તો તે જ રીતે હવે વાત થશે પ્રવેગની. લેટ્સ સી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. જે તે ક્ષણે ખાલી પ્રવેગ લખેલું હોય ને તો પણ આપણે તત્કાલીન જ સમજીએ કેમ કે સરેરાશ નથી લખેલું. હા સર એ વાત સાચી. રેડી છે? આઈડિયા આવે છે? પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. તો પહેલા આપણે આગળની જેમ વાત કરીશું ભાઈ સૂત્રની. ઓકે, સૂત્ર તો તમને ખબર જ છે. વેગમાં થતો ફેરફાર છેદમાં પ્રવેગ. ઓકે, સોરી વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. ચલો વ્યાખ્યા શું લખશો? છેદમાં રાશિ હોય એને એકમ કહેવાય. તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહે છે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. લેટ્સ સી. ચાલો ભાઈ ક્યાં આપણે વાત કરીશું? સમતલ. તો આ સમતલ છે એક્સ વાય 3 ડાયમેન્શનમાં પણ હોઈ શકે છે. આપણે 2 ડાયમેન્શનને ધ્યાનમાં લઈને વાત કરીએ. ચાલો ગતિપથ લઈ લઉં છું હું. ગતિપથ આવો કોઈ પણ ગતિપથ હોઈ શકે ભાઈ, જરૂર નથી આ પ્રમાણે જ હોય. બરાબર છે? આવો કોઈ ગતિપથ છે, આ દિશામાં પદાર્થ જાય છે, આ ગતિપથ છે ભાઈ, નવું કાંઈ નથી. ઓકે, ગતિપથ. ઓકે, પદાર્થ અહીંયાથી ગતિ શરૂ કરે છે. ધારો કે તમે અહીંયા કોઈ બિંદુ લીધું એ. ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક કોની દિશા આપે? વેગ. ઓકે, તો વિચારો અહીંયા વેગ છે v1, રાઈટ? એ બિંદુ પાસે. અને અહીંયા કોઈક સમય થઈ ગયો હશે ભાઈ, આ સમય t1. અને આપણે સૂત્ર જ મેળવવાનું છે તો સૂત્રની જ વાત કરીએ તો આપણે ભાઈ વિચારી લઈએ. t1 સમયે પદાર્થનો વેગ કેટલો આવશે ભાઈ? v1 કાંઈક હશે. ઓકે, આગળ बढ़े. ચલો અહીંયા કોઈ સમય લઈ લઈએ છીએ અહીંયા. ઓકે, અહીંયા બી બિંદુ, સમય કેટલો આવ્યો? t2. ચાલો અહીંયા ભાઈ વેગ સ્પર્શકની દિશામાં. સર આ સદિશની લંબાઈ કેમ વધારે? તો તમને ખબર છે સદિશને દોરો ત્યારે એનું મૂલ્યની લંબાઈ ઉપરથી નક્કી થાય. તો આના કરતાની લંબાઈ વધી એનો કે વેગ વધે છે. બરાબર છે? ચાલો તો બીજો લખીએ t2 સમયે. t2 સમયે પદાર્થનો વેગ v2 ક્યાં છે? હા રહ્યો. ઓકે, તો t1 સમયે વેગ v1, t2 સમયે વેગ v2. સમય કેટલો થયો? t1 થી t2, તો વચ્ચેનો કેટલો આવે સમયગાળો? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1. સમયગાળામાં વેગમાં થતો ફેરફાર, જો સમજો, વેગમાં થતો ફેરફાર કેટલો લખશો? સર ડેલ્ટા વી. અંતિમ વેગ એટલે v2, પ્રારંભિક એટલે v1. તો સરેરાશ પ્રવેગ ઉપર સદિશ, કેમ કે આ સદિશ રાશિ છે, સદિશ આવશે. ઓકે, તો શું આવે? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, આના બરાબર તમે શું લખો છો? v2 માઇનસ v1 આગળ અને t2 માઇનસ t1. તો પ્રવેગની દિશા ક્યાં હોય? સરેરાશ પ્રવેગની દિશા. તો ભાઈ હું લઈ લઉં છું ડેલ્ટા વીની દિશામાં. ડેલ્ટા વીની દિશામાં સરેરાશ પ્રવેગ ડેલ્ટા વીની દિશામાં હોય. સમજો વાતને ભાઈ કેવી રીતના? તો આને ઉચકીને હું અહીંયા લઉં છું. જોજો ભાઈ, મુક્ત સદિશ ખબર છે ને? ખબર જ હોય ને, હું વાત કરે સર. આ કોણ છે ભાઈ? v1. v2 આને ઉચકીને અહીંયા મૂકો. અહીંયા જોજો. આ કોણ છે? v2. તો મેં v1 ને ઉચકીને અહીંયા મૂક્યો, v2 ને ઉચકીને, કેમ કે મુક્ત સદિશ. વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી, ધેટ ઇઝ v2 માઇનસ v1. તો તમને ખબર છે જે સદિશ શીર્ષ ઉપરથી શીર્ષ ઉપર જાય એ તફાવત ન હોય. તો અહીંયા હું શીર્ષ ઉપરથી શીર્ષ ઉપરનો લઉં છું આ તરફ, કેમ કે વેગ v1 થી v2 થયો છે એટલે આ તરફ તીર આવશે. તો આ તીર શું કહેવાય? v2 માઇનસ v1, ધેટ ઇઝ ડેલ્ટા વી. આ દિશામાં પ્રવેગ હોય. તો જ્યારે ગતિ a થી b થાય તો પ્રવેગ આ દિશામાં હોય.
તમે એ દિશાને તમે અહીંયાથી પણ લઈ શકો છો, અહીંયાથી પણ દર્શાવી શકો છો, બરાબર છે. તો આ દિશા કોની થાય? ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કોણ? એવરેજ એ. તો દિશા એવરેજ એની થઈ, બરાબર છે. અહીંયાથી દર્શાવો, કેમ કે મુક્ત સદિશાને ઉચકીને અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, કોઈ ફરક નથી પડતો. તો આ ડેલ્ટા વીની દિશા થાય. હવે મેળવીએ તત્કાલીન. તત્કાલીનનો રૂલ તમને ખબર છે ભાઈ? તત્કાલીન લિમિટ લગાડો તો તત્કાલીન પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. ઓકે, સમજીએ મિત્રો. તત્કાલીન પ્રવેગ એટલે સરેરાશને તમે લિમિટ લગાડો તો આ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, અહીંયા આવશે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો અહીંયા તમે લખશો ડીવી બાય ડીટી, ડીવી બાય ડીટી. ભાઈ સિમ્પલ છે. આ સમયગાળો મોટો છે, સમયગાળો તમે નાનો લખો, આમ નાનો લઈ જાઓ તો આ વીનો ફેરફાર બહુ નાનકડો આવશે, એટલે ડીવી બાય ડીટી. અને વંચાય વેગનું સમય સાપેક્ષ વિકલન ચેપ્ટર નંબર 3 માં આવી જ ગયું છે બેઠું. પણ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ ઉપર જે ગતિ હતી ને એમાં વેગ એક્સ દિશામાં બદલાય અથવા તો વાય દિશામાં બદલાય. અહીંયા તો એક્સમાં બદલાય છે, વાયમાં બદલાય, કેમ કે સમતલમાં છે. ઓકે, વીનું તમને સૂત્ર ખબર છે વી, તો અહીંયા લખું છું ભાઈ મિત્રો, અહીંયા તમને દેખાતું હશે આઈ થિંક. તો વી બરાબર લખાય વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ. હું પ્રવેગમાં કિંમત મૂકું, પ્રવેગના સૂત્રમાં વેગની કિંમત, તો અહીંયા આવે છે ડી બાય ડીટી. વીની જગ્યાએ વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ. ઓકે, નંબર એ. તો અહીંયા લખો ડીવીએક્સ બાય ડીટી. વિકલન અંદર જાય ભાઈ, સિમ્પલ છે, જે કેરેટ. આને શું કહેવાય? પ્રવેગનો એક્સ ઘટક એ એક્સ આઈ કેરેટ. કેમ કે વેગના એક્સ ઘટકનું સમય સાપેક્ષ વિકલન કરો તો પ્રવેગનો એક્સ ઘટક, અને વેગના વાય ઘટકનું સમય સાપેક્ષ વિકલન કરો તો પ્રવેગનો વાય ઘટક. તો કોઈ પણ ભાઈ તમને ખબર છે કોઈ પણ સદિશ હોય એને બે ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય. તો જ્યારે પદાર્થ એ થી બી તરફ ગયો ત્યારે એક્સ દિશામાં પણ વેગ બદલાણો, વાય દિશામાં પણ વેગ બદલાણો, જે આપે છે પ્રવેગ. તો એક્સ બરાબર ડીવી બાય ડીટી, પણ એક્સ દિશામાં વેગમાં ફેરફાર અને વાય દિશામાં પ્રવેગ એટલે વાય દિશામાં વેગમાં થયેલો ફેરફાર. મૂલ્ય અથવા તો માન. ચાલો, માન કેવી રીતના લખો છો? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અને દિશા આગળની જેમ જ. ઓકે, દિશા તરીકે તમે કોણ લ્યો છો? ટેન થીટા વાય ઘટકના છેદમાં એક્સ ઘટક, એટલે કે થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ. આગળના જેવું જ છે ભાઈ, બેઠું હે ને, સેમ. રેડી છે? ક્લિયર છે વાત? આર યુ શ્યોર? ઓકે. તત્કાલીન પ્રવેગ કઈ દિશામાં હોય? આ તો સરેરાશની વાત થાય. તત્કાલીન પ્રવેગ, તો મિત્રો તત્કાલીન પ્રવેગ મોટા ભાગે, જો હું શબ્દ વાપરું, મોટા ભાગે બળની દિશામાં હોય. ક્યાં દિશામાં હોય? બળની દિશામાં. તો પ્રવેગ છે બળની દિશામાં હોય. અને સરેરાશ પ્રવેગ આપણે લઈએ છીએ ડેલ્ટા વી ની દિશામાં, વેગમાં થતો ફેરફારની દિશામાં. કમ્પ્લીટ થઈ ગયા આટલી વાતો? કેટલી વાત થઈ ભાઈ? તત્કાલીન વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. ઓકે, રેડી? તો વિડીયો પોઝ કરીને તમે નોંધી શકો છો ભાઈ આ પ્રવેગ સરેરાશની દિશા કેમ લીધી, આઈડિયા આવી ગયો? ગુડ. ચાલો આપણે એક પ્રશ્ન ગણીએ જેમાં વેગ અને પ્રવેગ બંને આવી જાય. એક દાખલો ગણીએ જેમાં વેગ પણ આવી જાય અને પ્રવેગ પણ આવી જાય, સરેરાશ. બરાબર છે? ચાલો, મને કહો પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એક્સ દિશામાં વેગ બદલાય અને વાય દિશામાં બદલાય છે. તો એક સમતલમાં આપણે ગતિનું સમીકરણ લઈએ, જામફળ. એક પદાર્થ સમજો ભાઈ, XY સમતલમાં સર ત્રિપરિમાણમાં હોય તો ચાલો ત્રિપરિમાણ લઈએ. ત્રિપરિમાણ હોય તો એક પદાર્થ x બરાબર ટી સ્ક્વેર, y બરાબર 2t ક્યુબ અને z બરાબર ચાલો y ને z આ જ લ્યો મુજબ ગતિ કરે છે. તો t બરાબર 2 સેકન્ડે, સમજો 2 સેકન્ડે વેગ અને પ્રવેગ મેળવો. માન અને દિશા મેળવો.
આમાં સરેરાશ પણ મેળવી શકાય, સૂત્રનો ઉપયોગ કરો. ચાલો બધી રાશિ મેળવી લઈએ, બધું સરેરાશ જ આવી જાય, બરાબર છે. તો આટલા કિસ્સા મેળવીએ. જો નંબર એ, પ્રથમ 2 સેકન્ડમાં સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ મેળવો. નંબર બી, ટી બરાબર 1 સેકન્ડ લઈએ. 1 સેકન્ડે વેગ અને પ્રવેગ મેળવો. મૂલ્યની દિશા તમને આવડશે, y ઘટક ને x ઘટક, બરાબર છે. હું બધું મેળવી જાઉં છું. જુઓ, ચાલો પહેલું છે સરેરાશ વેગ, પ્રથમ 2 એટલે 0 થી 2 સેકન્ડ, બરાબર છે. તો પહેલા આપણે એમાં સૂત્ર લખીએ. સૂત્ર શું થાય બોલો? તો એવરેજ v બરાબર ડેલ્ટા r બાય ડેલ્ટા ટી. તમને ખબર હોય તો તમે આને આમ લખો છો, ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ અને છેદમાં ડેલ્ટા ટી. યાદ છે આવું? ચાલો 0 એ એક્સિયમ લેવું પડશે, સમજજો. સમય મેળવીએ તો સમય હું પહેલો સમય લઉં છું 0 સેકન્ડ. એ વખતે એક્સિયમ લઉં છું, એક્સિયમ 0 મૂકો, અહીંયા આવે 0 મીટર, બધું મીટરમાં લઈએ. ઓકે, T2 લઈએ 2 સેકન્ડ, x2 લઈએ એક્સિયમ, એક્સિયમ 2 નો વર્ગ 4 મીટર. સેમ ટુ સેમ વાયમ લઈએ, y1, y1. ચાલો y1 બરાબર 0 મીટર, y દિશામાં થયેલું સ્થાનાંતર y2, 2 નો ઘન 8, 8 દુ 16. ઓકે, અહીંયા 16 મીટર. મને કહો ડેલ્ટા એક્સ કેટલું મળે? જુઓ, ડેલ્ટા એક્સ તો 4i કેરેટ પ્લસ ડેલ્ટા વાય 16j કેરેટ છેદમાં સમયગાળો 2, અહીં કેટલો આવશે? 2i કેરેટ પ્લસ 8j કેરેટ. તો આ સરેરાશ વેગ મળી ગયું. આને કહેવાય સરેરાશ વેગનો x ઘટક અને y ઘટક. તો આની દિશા છે 8/2 આવશે. સમજાય છે? આની દિશા 8 ના છેદમાં y ઘટકના છેદમાં x ઘટક. આ સરેરાશ વેગ. પ્રવેગ મેળવીએ. સરેરાશ પ્રવેગ, પ્રવેગ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. ઓકે, અહીંયા શું લખો છો તમે સર? ડેલ્ટા v. પ્રવેગ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. તો તમારે વેગનો x ઘટક મેળવવો પડે ને y ઘટક મેળવવો પડે. ઓકે, પ્રથમ 2 સેકન્ડમાં જુઓ, ધ્યાનથી સમજજો. વેગમાં થતો ફેરફાર કેમ મેળવ્યો? તો એ તમે લખો જ છો સૂત્ર ભાઈ. વેગમાં થતો ફેરફાર v2 માઇનસ v1 છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તો વેગ કેવી રીતના મેળવવો? તો વેગ જુઓ 2 ઘટકમાં મળે, 2 ઘટકમાં મળે, x ઘટકમાં મળે અને y ઘટકમાં મળશે. તો તમારે સરેરાશ વેગ છે ને એ x દિશામાં પણ મેળવવો પડશે ને y દિશામાં. જરાક એને વાત કરી લઈએ. ઓકે, સરેરાશ વેગ માટે સમજો. હું આનું વિકલન કરું તો મને x દિશામાં વેગ મળશે, જે આવશે 2t. અહીંયા હું વિકલન કરું તો y દિશામાં વેગ આવશે, જે આવશે 60². વિકલન આવડે છે ને? જે ઘાત હોય તે આગળ એક ઘાત ઓછી. સમજજો વાત. મારે વેગ પહેલા ક્યાં જોઈએ? તો હું આને આવી રીતના લખી શકું, v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ. vx કેટલા? 2t i કેરેટ, vy કેટલા? 60² j કેરેટ. યસ, રાઈટ. પહેલો સમય પહેલો કેટલો છે? 0. સરેરાશ મેળવું છું ભાઈ. અને વેગ v1. ચાલો અહીંયા 0 એટલે v1 થશે 0. t2 બરાબર 2 સેકન્ડ, તો v2 કેટલું થશે? 2 મૂકો, 4i કેરેટ, 2 મૂકો, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 6 ચોક 24 પ્લસ 24j કેરેટ. તો અહીંયા આવશે ભાઈ v2 4i કેરેટ પ્લસ 24j કેરેટ માઇનસ 0 છેદમાં સમયગાળો 2 સેકન્ડનો, બરાબર છે. તો તમારે પહેલા આવા વેગ મેળવવા પડશે તો સરેરાશ મળશે. ચાલો અહીંયા ભાગશો તો 2i કેરેટ અને 12j કેરેટ. તો આ મળી ગયો પ્રવેગ. આનું મૂલ્ય મેળવો, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે આનું મૂલ્ય મળે. અહીંયા પણ મૂલ્ય મેળવી શકો છો. આ સદિશ સ્વરૂપે મેળવ્યું, બરાબર છે. ઓકે, તો આ વાત કોની થઈ? સરેરાશની, રાઈટ. ઓકે, હવે વાત કરીએ તત્કાલીન. જુઓ, બી ઓપ્શન તત્કાલીન. ભાઈ તત્કાલીનમાં તમે શું લખો છો? v એટલે તો તમારે 2 ઘટકો જોઈએ ભાઈ. v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ.
આના મૂલ્ય મળી જાય તો મળી જાય. Vx તો છે જ તમારી પાસે, જુઓ તો Vx છે 2t 1 સેકન્ડ એટલે અહીંયા આવશે 2 મીટર પર સેકન્ડ. Vy ચલો Vy કેટલું છે 6t². 1 સેકન્ડ મેળવવાનો છે એટલે 6 જ આવશે, 6 મીટર પર સેકન્ડ. કિંમત મૂકી શકો અહીંયા 2i કેરેટ પ્લસ 6j કેરેટ. આનું મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36. કેલ્ક્યુલેશન છે, સૂત્રો છે. 36 ને 4 40. ઓકે 40. ઓકે, આનો તમે વર્ગમૂળ લઈ શકો છો ભાઈ તમારી રીતે, રાઈટ. દિશા એટલે તમે θ બરાબર tan ઇન્વર્સ y ઘટક. ચલો y ઘટક કેટલો છે ભાઈ 6, 6 ના છેદમાં 2. ઓકે, તો tan ઇન્વર્સ કેટલા આવે tan ઇન્વર્સ 3. આ દિશા થઈ ગઈ નોર્મલી. દિશા એટલે સદિશે ધન x અક્ષ સાથે બનાવેલો કોણ. ઓકે, જો વિકલન ન આવડતું હોય તો ચેપ્ટર નંબર 3 પહેલા તમારે શીખવું પડશે. ઓકે, એટલે જે મિત્રો ચેપ્ટર નંબર 4 સીધું જોવે છે એની પહેલા ચેપ્ટર 3 તમે ભણો. ઓકે, સેમ ટુ સેમ પ્રવેગ. જોજો પ્રવેગમાં મજા આવશે. પ્રવેગમાં કયો ઘટક જોઈએ x અને અહીંયા y. ચાલો, પ્રવેગનો x ઘટક એટલે શું? તો વેગના x ઘટકનું સમય સાપેક્ષ વિકલન. વેગનો x ઘટક જો તમે મેળવેલો છે d/dt. વેગનો x ઘટક એટલે 2t. t નું વિકલન 1, તો અહીંયા કેટલો આવે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો y ઘટક dvy/dt. વેગનું સમય સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. d/dt વેગનો y ઘટક 6t². વિકલન t² નું, તો અહીંયા આવશે 12t. ઓકે, કિંમત મૂકીએ અહીંયા. ચાલો 1 સેકન્ડ લેવાનું છે. અહીંયા તો 2 છે એટલે 2i કેરેટ પ્લસ અહીંયા t આવે 1 સેકન્ડ મૂકી દો 12 j કેરેટ. ચાલો, આનું મૂલ્ય આવે ભાઈ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 2 નો વર્ગ 4, 12 નો વર્ગ 144 √148 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દિશા આવડે. y ઘટકના છેદમાં x ઘટક એટલે tan ઇન્વર્સ 6 આવશે. ઓકે છે. એક દાખલામાંથી 4 સવાલો પૂછાય. સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ. ઓકે, થિયરી પહેલા જુઓ, દાખલો સમજો. ઓકે, રકમને સમજો, થિયરી સમજો એટલે આવડી જશે. ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક કે તમને આ લેક્ચર ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને કેટલાક પ્રશ્નો આપેલા હશે. ઓકે, સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગને લગતા તો પ્રશ્નો ગણો અને એન્જોય કરો. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.